નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે 2019ની અંદર લેવાયેલ UGVCL પેપર સોલ્યુશન વિશે જોવાના છીએ. તો મિત્રો, દરેક પ્રશ્ન દરેક મિત્રએ ધ્યાનથી જોઈ લેવો, કેમ કે આવનારી તમામ પરીક્ષાઓની અંદર આ પ્રશ્નો પણ ઉપયોગી થવાના છે. તો દરેકે દરેક પ્રશ્ન ધ્યાનથી જોઈ લેવો. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે, કૃત્રિમ શ્વાસોશ્વાસને નીચેની રીતોમાંની કઈ રીત ભારે શરીરવાળા દર્દી માટે અનુકૂળ નથી? એ. ઇવની રોકિંગની રીત. બી. મોંથી મોંની રીત. સી. મોંથી નાકની રીત. ડી. સિલ્વેસ્ટરની રીત. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. ઇવની રોકિંગની રીત. તો મિત્રો, અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે, સોફ્ટ સોલ્ડરિંગ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? એ. તેનો ઉપયોગ PCB સોલ્ડરિંગ માટે થાય છે. બી. ટીન અને લેડનો ઉપયોગ થાય છે. સી. ફરી ગરમ કરવાથી સાંધો ખુલી જાય છે. ડી. વર્કિંગ ટેમ્પરેચર 450 ડિગ્રીથી વધારે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. વર્કિંગ ટેમ્પરેચર 450 ડિગ્રીથી વધારે છે. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ સ્થિતિ લેડ એસિડ સેલ પૂર્ણ ડિસ્ચાર્જ વખતની છે? એ. તેનો EMF 2.1 વોલ્ટ પ્રતિ સેલ થાય છે. બી. ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા 1.22 થાય છે. સી. ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા 1.15 થાય છે. ડી. એનોડનો રંગ ઘેરો કથ્થાઈ બને છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા 1.15 થાય છે. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, DC જનરેટરમાં નીચે દર્શાવેલ પૈકી કયા પ્રકારના લોસ ભાર પર આધારિત છે? એ. આર્મેચર કોપર લોસ. બી. એડી કરંટ લોસ. સી. ફ્રિક્શન લોસ. ડી. હિસ્ટ્રેસિસ લોસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. આર્મેચર કોપર લોસ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ લોસમાંથી કયા પ્રકારના લોસ ટ્રાન્સફોર્મરમાં થતા નથી? એ. હિસ્ટ્રેસિસ લોસ. બી. એડી કરંટ લોસ. સી. કોપર લોસ. ડી. વિન્ડેજ લોસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. વિન્ડેજ લોસ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇન્ડક્શન મોટર પર લોડ વધે ત્યારે નીચે પૈકી કયું વિધાન સત્ય નથી? એ. સપ્લાયમાંથી લેવાતો કરંટ વધે છે. બી. પાવર ફેક્ટર વધે છે. સી. સ્પીડ વધે છે. ડી. સ્લીપ વધે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. સ્પીડ વધે છે. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયું મીટર ઇન્ટિગ્રેટિંગ પ્રકારનું મીટર છે? એ. વોટ મીટર. બી. મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર. સી. એનર્જી મીટર. ડી. પાવર ફેક્ટર મીટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. એનર્જી મીટર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, વાયરિંગ માટે વપરાતી મેટલ કોન્ડ્યુટ માટે નીચે પૈકી કઈ ઓછામાં ઓછી સ્ટાન્ડર્ડ સાઇઝ છે? એ. 6 mm. બી. 12 mm. સી. 16 mm. ડી. 20 mm. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. 16 mm. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયું વિધાન સર્કિટ બ્રેકરના ઓપનિંગ મિકેનિઝમ માટે સાચું છે? એ. તે સ્પ્રિંગથી અથવા ન્યુમેટિક ઓપરેટ થતું હોય છે. બી. તે સ્પ્રિંગથી અથવા મેન્યુઅલી ઓપરેટ થતું હોય છે. સી. તે મોટરથી અથવા ન્યુમેટિકલી ઓપરેટ થતું હોય છે. ડી. તે મોટરથી અથવા સ્પ્રિંગથી ઓપરેટ થતું હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. તે મોટરથી અથવા ન્યુમેટિકલી ઓપરેટ થતું હોય છે. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, MCBમાં બી પ્રકારની કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. એ. ઓવન. બી. નાની મોટર. સી. એર કન્ડિશનર. ડી. મોટી મોટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. ઓવન. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 132 kV સિંગલ સર્કિટ લાઇન માટે નીચે પૈકી કયા સપોર્ટનો ઉપયોગ થાય છે? એ. RCC પોલ. બી. સ્ટીલ ટ્યુબ્યુલર પોલ. સી. નેરો બેઝ લેટાઇસ સ્ટીલ માસ્ટ. ડી. બ્રોડ બેઝ લેટાઇસ સ્ટીલ માસ્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. નેરો બેઝ લેટાઇસ સ્ટીલ માસ્ટ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે,
નીચે પૈકી કયા સબસ્ટેશનમાં વોલ્ટેજ સ્ટેપ ડાઉન નથી કરવામાં આવતા? એ. સ્ટેપ અપ સબસ્ટેશન, બી. રિસીવિંગ સબસ્ટેશન, સી. સેકન્ડરી સબસ્ટેશન, ડી. ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. સ્ટેપ અપ સબસ્ટેશન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. આકૃતિમાં દર્શાવેલ ડિવાઇસનું નામ શું છે? એ. ગેંગ ઓપરેટેડ સ્વિચ, બી. ઇન્સ્યુલેટર, સી. સર્કિટ બ્રેકર, ડી. અર્થિંગ સ્વિચ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. ગેંગ ઓપરેટેડ સ્વિચ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયો સિમ્બોલ આઇસોલેટર દર્શાવે છે? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. ઓવરહેડ લાઇનમાં નીચેના પૈકી કયો વાહક વપરાય છે? એ. ટંગસ્ટન, બી. કોપર, સી. એસીએસઆર, ડી. ટીન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. એસીએસઆર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. નીચે દર્શાવેલ કૃત્રિમ શ્વાસની કઈ રીતનો ઉપયોગ ગમે તે સંજોગોમાં કરી શકાય છે? એ. સિલ્વેસ્ટરની રીત, બી. શેફરની રીત, સી. મોંથી મોંની રીત, ડી. ઇવની રોકિંગની રીત. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. મોંથી મોંની રીત. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. હેવી ગેજ વાહકને ટ્વિસ્ટ કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? એ. રાઉન્ડ નોઝ પ્લાયર, બી. કટર, સી. ફ્લેટ નોઝ પ્લાયર, ડી. કોમ્બિનેશન પ્લાયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. રાઉન્ડ નોઝ પ્લાયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે અને તેના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો? એ. તેના પ્રતિરોધમાં કોઈ ફેરફાર થતો નથી, બી. તેનો પ્રતિરોધ બમણો થાય છે, સી. તેનો પ્રતિરોધ અડધો થાય છે, ડી. તેનો પ્રતિરોધ 4 ગણો થાય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. તેનો પ્રતિરોધ 4 ગણો થાય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગુ પડતું બળ. એ. પોલ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે, બી. પોલ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, સી. પોલ વચ્ચેના અંતરના વર્ગના સમપ્રમાણમાં હોય છે, ડી. પોલ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. પોલ વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. શુદ્ધ કેપેસિટર માટે એ. પાવર ફેક્ટર 0 છે, બી. પાવર ફેક્ટર લીડિંગ છે, સી. પાવર ફેક્ટર યુનિટી છે, ડી. વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેનો ફેઝ એંગલ 0ની નજીક છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. પાવર ફેક્ટર 0 છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર માટે નીચેનામાંથી કયા પ્રકારનું જોડાણ વપરાય છે? એ. સ્ટાર સ્ટાર, બી. ડેલ્ટા ડેલ્ટા, સી. ડેલ્ટા સ્ટાર, ડી. સ્ટાર ડેલ્ટા. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. ડેલ્ટા સ્ટાર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. એસી એનર્જી મીટર માટે નીચે પૈકી કઈ અસરનો ઉપયોગ કરવામાં આવે છે? એ. હીટિંગ અસર, બી. કેમિકલ અસર, સી. મેગ્નેટિક અસર, ડી. ઇન્ડક્શન અસર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઇન્ડક્શન અસર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. સ્વિચ એ ખાલી જગ્યા પ્રકારની એસેસરી છે. એ. કંટ્રોલિંગ, બી. સલામતી, સી. આઉટલેટ, ડી. માઉન્ટિંગ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. કંટ્રોલિંગ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. જ્યારે કેપેસિટરનો પાવર ફેક્ટર સુધારણા માટે ઉપયોગ કરવામાં આવે ત્યારે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? એ. કેપેસિટરનો કરંટ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ છે, બી. લોડ કરંટમાં ઘટાડો થાય છે, સી. સપ્લાયમાંથી લેવાતા કરંટમાં ઘટાડો થાય છે, ડી. લોડનો પાવર અચળ રહે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. લોડનો પાવર અચળ રહે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે. સ્ટોરેજ વોટર હીટરમાં નીચે પૈકી શેનો ઉપયોગ સેફ્ટી ડિવાઇસ તરીકે થાય છે? એ. થર્મલ રિલે, બી.
ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે, સી ફ્યુઝિબલ પ્લગ, ડી સેફ્ટી વાલ્વ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ફ્યુઝિબલ પ્લગ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયા પ્રકારના પાવર સ્ટેશનમાં ફ્યુઅલની કિંમત પ્રતિ કિલોવોટ અવર સૌથી વધારે છે? એ હાઇડ્રો પાવર સ્ટેશન, બી થર્મલ પાવર સ્ટેશન, સી ન્યુક્લિયર પાવર સ્ટેશન, ડી ડીઝલ પાવર સ્ટેશન. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ડીઝલ પાવર સ્ટેશન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયા વોલ્ટેજ પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ નથી? એ 3.3 કેવી, બી 6.6 કેવી, સી 11 કેવી, ડી 66 કેવી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 66 કેવી. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના રોટરને ઝડપ આપવામાં આવે છે ત્યારે ચાલુ થાય છે. તો શક્ય કારણોમાં એ સપ્લાય વોલ્ટેજ ઓછો છે, બી બેરિંગ જામ થઈ ગયું હોય, સી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ઓપન થઈ ગયું હોય, ડી રનિંગ વાઇન્ડિંગ શોર્ટ થઈ ગયું હોય. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ઓપન થઈ ગયું હોય. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મરમાં હવા સાથે ભેજને જથ્થો રોકવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે? એ સોડિયમ ક્લોરાઇડ, બી સોડિયમ સિલિકેટ, સી કોપર સલ્ફેટ, ડી સિલિકા જેલ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી સિલિકા જેલ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ટ્રાન્સફોર્મર દ્વારા શું બદલી શકાતું નથી? એ કરંટ, બી ફ્રીક્વન્સી, સી વોલ્ટેજ, ડી આમાંના તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ફ્રીક્વન્સી. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ બાબતોમાંથી કઈ બાબત પર વીજ આંચકાની તીવ્રતા આધાર રાખતી નથી? એ વીજ આંચકાનો ગાળો, બી લોડમાંથી પસાર થતો કરંટ, સી શરીરમાંથી પસાર થતા વીજ પ્રવાહની માત્રા, ડી ઇલેક્ટ્રિકલ કરંટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી લોડમાંથી પસાર થતો કરંટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્ટાન્ડર્ડ વાયર ગેજ એ વાયરનો ગેજ અને તેના આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે, બી વાયરનો ગેજ અને તેનો વ્યાસ દર્શાવે છે, સી વાયરનો વ્યાસ અને તેના આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે, ડી વાયરનો ગેજ, તેનો વ્યાસ અને આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વાયરનો ગેજ અને તેનો વ્યાસ દર્શાવે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તે માટે નીચે દર્શાવેલમાંથી કોનો ઉપયોગ થાય છે? એ બેડિંગ, બી આર્મરિંગ, સી સર્વિંગ, ડી મેટાલિક શીટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી મેટાલિક શીટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સ્વપ્રેરિત EMFની કિંમત એ કોઇલના આંટાની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે, બી કોઇલના આંટાની સંખ્યાના વર્ગના પ્રમાણમાં છે, સી કોઇલના આંટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, ડી કોઇલના આંટાની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કોઇલના આંટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડીસી મોટરમાં ઉત્પન્ન થતો ટોર્ક એ સ્પીડના સમપ્રમાણમાં છે, બી સ્પીડના વ્યસ્ત પ્રમાણમાં છે, સી આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે, ડી આર્મેચર કરંટના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી આર્મેચર કરંટના સમપ્રમાણમાં છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એ તેની રચના સેલ પ્રકારની છે, બી પ્રાઇમરીમાં ઓછા આંટા હોય છે અને સેકન્ડરીમાં વધારે આંટા હોય છે, સી સ્ટાન્ડર્ડ સેકન્ડરી વોલ્ટેજ 110 વોલ્ટ છે, ડી સેકન્ડરી કરંટ મેગ્નેટાઇઝિંગ કરંટ જેટલો હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી પ્રાઇમરીમાં ઓછા આંટા હોય છે અને સેકન્ડરીમાં વધારે આંટા હોય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ પૈકી કયું વિધાન સીલિંગ ફેનની મોટર માટે સાચું છે? એ સ્ટેટર રોટરની ફરતે હોય છે, બી
રોટર સ્ટેટરની ફરતે હોય છે. સી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સિરીઝમાં હોય છે. ડી સેન્ટ્રીફ્યુગલ સ્વિચ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સમાંતરમાં હોય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી, રોટર સ્ટેટરની ફરતે હોય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જ્યારે સીલિંગની ઊંચાઈ વધારે હોય ત્યારે ખાલી જગ્યા પ્રકારની લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. એ ડાયરેક્ટ, બી સેમી ડાયરેક્ટ, સી ઇનડાયરેક્ટ, ડી સેમી ઇનડાયરેક્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી, સેમી ડાયરેક્ટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયા લોડનો પાવર ફેક્ટર સૌથી ઓછો છે? એ ઇલેક્ટ્રિકલ ફેન, બી ઇન્ડક્શન મોટર, સી ટ્રાન્સફોર્મર, ડી ઇન્ડક્શન ફર્નેસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી, ઇન્ડક્શન ફર્નેસ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, માઇકા એ ઇલેક્ટ્રિસિટીનો સુવાહક અને હીટનો અવાહક છે. બી ઇલેક્ટ્રિસિટીનો અવાહક અને હીટનો સુવાહક છે. સી ઇલેક્ટ્રિસિટી અને હીટ બંનેનો સુવાહક છે. ડી ઇલેક્ટ્રિસિટી અને હીટ બંનેનો અવાહક છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી, ઇલેક્ટ્રિસિટીનો અવાહક અને હીટનો સુવાહક છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એમસીસીબી ખાલી જગ્યાથી ઓછા સમયમાં ફોલ્ટ ક્લિયર કરે છે. એ 10 મિલીસેકન્ડ, બી 10 માઇક્રોસેકન્ડ, સી 5 માઇક્રોસેકન્ડ, ડી 1 માઇક્રોસેકન્ડ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 10 મિલીસેકન્ડ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, કન્ઝ્યુમરને મળતા વોલ્ટેજમાં ડિક્લેર્ડ વોલ્ટેજથી ખાલી જગ્યા વધારે ફેરફાર થવો જોઈએ નહીં. એ ±1%, બી ±2.5%, સી ±5%, ડી ±10%. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી, ±5%. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ પૈકી કઈ પ્રવૃત્તિ પાવર ટ્રાન્સફોર્મર માટે દર મહિને કરવામાં આવે છે? એ ઓઇલના લેવલનું ચેકિંગ, બી માત્ર રેઝિસ્ટન્સની માપણી, સી એલાર્મ કોન્ટેક્ટની ચકાસણી, ડી રિલેની એક્યુરેસીની તપાસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઓઇલના લેવલનું ચેકિંગ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આકૃતિમાં દર્શાવેલ ઇન્સ્યુલેટરનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે? એ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં વળાંક આપવા માટે, બી ડિસ્ટ્રીબ્યુશન પોલના સપોર્ટ વાયરને ઇન્સ્યુલેટ કરવા માટે, સી ટાવરના અર્થિંગ વાયરને સપોર્ટ કરવા માટે, ડી ટ્રાન્સમિશન લાઇનમાં મેઇન કંડક્ટરને સપોર્ટ કરવા માટે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં વળાંક આપવા માટે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ન્યુટ્રલ ગ્રાઉન્ડિંગ કરવાની રીત શેને અસર કરે છે? એ ધન સિક્વન્સ નેટવર્કને, બી 3 સિક્વન્સ નેટવર્કને, સી 0 સિક્વન્સ નેટવર્કને, ડી ઉપરના બધાને જ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 0 સિક્વન્સ નેટવર્કને. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ કયા ઉપયોગ માટે ડીસી સપ્લાય તદ્દન જરૂરી નથી? એ ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ, બી સબસ્ટેશનની પ્રોટેક્શન સિસ્ટમ, સી આર્ક લેમ્પ, ડી ઇલેક્ટ્રિકલ ફર્નેસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ઇલેક્ટ્રિકલ ફર્નેસ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 3x20નો વાયર એટલે? એ 20 ગેજના 3 તારવાળો વાયર, બી 3 ગેજના 20 તારવાળો વાયર, સી 3 મિલીમીટર વ્યાસવાળા 20 તારવાળો વાયર, ડી ઇનેમલથી 20 સંવાહિત કરેલ 20 ગેજના 3 તારવાળો વાયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ 20 ગેજના 3 તારવાળો વાયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જ્યારે સેલને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે એ કુલ EMF વધે છે અને નેટ આંતરિક પ્રતિરોધ વધે છે, બી કુલ EMF વધે છે અને નેટ આંતરિક પ્રતિરોધ ઘટે છે, સી કુલ EMF ઘટે છે અને નેટ આંતરિક પ્રતિરોધ ઘટે છે, ડી કુલ કરંટ કેપેસિટી વધે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કુલ EMF વધે છે અને નેટ આંતરિક પ્રતિરોધ પણ વધે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે,
નીચે દર્શાવેલી ડીસી મોટર પૈકી કયા પ્રકારની મોટર પંચિંગ મશીનમાં વપરાય છે? એ. શન્ટ, બી. સિરીઝ, સી. કમ્યુલેટિવ, ડી. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. કમ્યુલેટિવ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું સમીકરણ ટ્રાન્સફોર્મર માટે સાચું નથી? એ. V1/V2 બરાબર E1/E2, બી. V1/V2 બરાબર I2/I1, સી. V1/V2 બરાબર I1/I2, ડી. V1/V2 બરાબર N1/N2. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. V1/V2 બરાબર I1/I2. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ વિધાનો પૈકી કયા વિધાન કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકારની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર માટે સાચું છે? એ. તેનો ઉપયોગ સીલિંગ ફેનમાં થાય છે, બી. તેનો ઉપયોગ ટેબલ ફેનમાં થાય છે, સી. તેનો ઉપયોગ ઘરઘંટીમાં થાય છે, ડી. તેનો ઉપયોગ ગ્રાઇન્ડર અને કોમ્પ્રેસરમાં થાય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. તેનો ઉપયોગ ઘરઘંટીમાં થાય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ફિલામેન્ટ લેમ્પની સરખામણીમાં ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પમાં એ. લ્યુમેન પ્રતિ વોટ ઓછા હોય છે, બી. પ્રાથમિક ખર્ચ ઓછો છે, સી. સ્ટ્રોબોસ્કોપિક અસર નથી, ડી. આયુષ્ય વધારે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. આયુષ્ય વધારે છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 10 થી 15 હોર્સ પાવર રેટિંગની મોટર માટે ખાલી જગ્યા પ્રકારનું સ્ટાર્ટર વપરાય છે અને સ્ટાર્ટિંગ ખાલી જગ્યા ટાઈમ ફૂલ લોડ કરંટ અનુક્રમે ધારવામાં આવે છે. એ. સ્ટાર ડેલ્ટા 2, બી. સ્ટાર ડેલ્ટા 3, સી. ઓટો ટ્રાન્સફોર્મર 3, ડી. ઓટો ટ્રાન્સફોર્મર 1.5. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. સ્ટાર ડેલ્ટા 3. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીમાં હીટિંગ એલિમેન્ટ એ. ગોળ વાયર અને નાઇક્રોમનો બનેલ છે, બી. રિબન પ્રકારનો નાઇક્રોમનો બનેલ છે, સી. ગોળ વાયર અને મેંગેનીઝનો બનેલ છે, ડી. રિબન પ્રકારનો અને મેંગેનીઝનો બનેલ છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. રિબન પ્રકારનો નાઇક્રોમનો બનેલો છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એલસીબી ખાલી જગ્યાના અર્થ ફોલ્ટ કરંટ સામે બનાવવામાં આવતું નથી. એ. 30 મિલી એમ્પિયર, બી. 100 મિલી એમ્પિયર, સી. 300 મિલી એમ્પિયર, ડી. 600 મિલી એમ્પિયર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. 600 મિલી એમ્પિયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જ્યારે 66 kV લાઇન 7 ટન લેતી હોય ત્યારે નીચે પૈકી કયા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે? એ. 2 પીસ પિન ઇન્સ્યુલેટર, બી. 3 પિન ઇન્સ્યુલેટર, સી. સેકલ ઇન્સ્યુલેટર, ડી. સ્ટ્રેન ઇન્સ્યુલેટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. સ્ટ્રેન ઇન્સ્યુલેટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ પૈકી કઈ પ્રવૃત્તિ રૂટીન મેન્ટેનન્સ દરમિયાન કરવામાં આવતી નથી? એ. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, બી. સફાઈ, સી. લ્યુબ્રિકેશન, ડી. એલાઇનમેન્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. એલાઇનમેન્ટ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આકૃતિમાં દર્શાવેલ ઇન્સ્યુલેટર કયા પ્રકારનું છે? એ. ડી. સેકલ ટાઈપ, બી. પિન ટાઈપ, સી. સ્ટે ટાઈપ, ડી. ડિસ્ક ટાઈપ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. સ્ટે ટાઈપ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, આકૃતિમાં દર્શાવેલ ટૂલ કયા કામ માટે વપરાય છે? એ. વાયરનું ઇન્સ્યુલેશન દૂર કરવા માટે, બી. વાયર સાથે લગને લગાવવા માટે, સી. જુદા જુદા માપની નટ બોલ્ટ ખોલવા માટે, ડી. વાયરને કાપવા. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. વાયર સાથે લગને લગાવવા માટે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં એ. વધારો થાય છે, બી. અચળ રહે છે, સી. ઘટાડો થાય છે, ડી. ઇન્ફિનિટી થાય છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. ઘટાડો થાય છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ફર્સ્ટ એડ બોક્સમાં નથી હોતી? એ. બર્નોલ,
બી થર્મોમીટર, સી બોરિક પાવડર, ડી સ્મેલિંગ સોલ્ટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી થર્મોમીટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, બ્રેઝિંગમાં નીચે દર્શાવેલમાંથી કયા ફ્લક્સનો ઉપયોગ થાય છે? એ ઝિંક ફ્લોરાઇડ, બી આલ્કોહોલ સાથે રેઝિન, સી હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રેઝિન, ડી બોરેક્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી બોરેક્સ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 100 વોટના લેમ્પને કેટલા કલાક સુધી વાપરવામાં આવે તો 10 યુનિટ એનર્જીનો વપરાશ થાય? એ 10 કલાક, બી 100 કલાક, સી 1000 કલાક, ડી 1 કલાક. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 100 કલાક. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડીસી સિરીઝ જનરેટરમાં કયા પ્રકારનો લોસ થતો નથી? એ શન્ટ ફિલ્ડ કોપર લોસ, બી સિરીઝ ફિલ્ડ કોપર લોસ, સી આર્મેચર કોપર લોસ, ડી હિસ્ટ્રેસિસ લોસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ શન્ટ ફિલ્ડ કોપર લોસ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 6 પોલવાળા ઓલ્ટરનેટરને નીચે દર્શાવેલ ઝડપમાંથી કઈ ઝડપે ફેરવવામાં આવે તો 50 હર્ટ્ઝનો EMF ઇન્ડ્યુસ થાય? એ 300 RPM, બી 300 RPS, સી 100 RPS, ડી 1000 RPM. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી 1000 RPM. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇન્ડક્શન મોટરમાં નીચે દર્શાવેલ લોસ પૈકી કયા લોસ નગણ્ય છે? એ સ્ટેટર કોપર લોસ, બી સ્ટેટર આયર્ન લોસ, સી રોટર આયર્ન લોસ, ડી રોટર કોપર લોસ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી રોટર આયર્ન લોસ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મલ્ટીમીટરનો ઉપયોગ કરીને કયા માપનમાં આંતરિક બેટરીની જરૂર પડે છે? એ રેઝિસ્ટન્સ, બી ડીસી વોલ્ટેજ, સી એસી વોલ્ટેજ, ડી ડીસી કરંટ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ રેઝિસ્ટન્સ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલ ટેસ્ટ પૈકી કયા ટેસ્ટ માટે મેઘરની જરૂર નથી? એ અર્થ સાથેનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ, બી અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ, સી અર્થ રેઝિસ્ટન્સ માપવા માટે, ડી 2 વાયર વચ્ચેનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી અર્થ રેઝિસ્ટન્સ માપવા માટે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ટ્રાવેલિંગ વેવ સામે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે નીચે પૈકી કયું સાધન વપરાય છે? એ અર્થ વાયર, બી લાઇટનિંગ એરેસ્ટર, સી ફ્યુઝ, ડી સર્કિટ બ્રેકર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી લાઇટનિંગ એરેસ્ટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઘરઘંટીમાં નીચે પૈકી કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે? એ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકારની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, બી શેડેડ પોલ પ્રકારની ઇન્ડક્શન મોટર, સી ડબલ કેજ પ્રકારની સ્પિરલ કેજ ઇન્ડક્શન મોટર, ડી યુનિવર્સલ મોટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકારની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મોટા પાવર સ્ટેશનમાં જનરેશન વોલ્ટેજ ખાલી જગ્યાની આસપાસ હોય છે? એ 3.3 kV, બી 15 kV, સી 22 kV, ડી 33 kV. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી 15 kV. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કયું વિધાન ડિસ્ટ્રીબ્યુશન રેડિયલ સિસ્ટમ માટે સાચું નથી? એ તે રિંગ બેન્ચ સિસ્ટમ કરતાં વધારે રિલાયબલ છે, બી તે સરળ સિસ્ટમ છે, સી તેનો પ્રાથમિક ખર્ચ ઓછો છે, ડી છેડાના કન્ઝ્યુમરને ઓછો વોલ્ટેજ મળે છે. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તે રિંગ બેન્ચ સિસ્ટમ કરતાં વધારે રિલાયબલ છે. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડીઓ ફ્યુઝનું પૂરું નામ શું છે? એ ડબલ આઉટ ફ્યુઝ, બી ડાયરેક્ટ આઉટ ફ્યુઝ, સી ડ્રોપ આઉટ ફ્યુઝ, ડી ડિસ્ટ્રીબ્યુશન આઉટ ફ્યુઝ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ડ્રોપ આઉટ ફ્યુઝ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે,
નીચેનામાંથી કયો સિમ્બોલ સીલિંગ ફેન દર્શાવે છે? તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે, 3 ફેઝ સપ્લાયના અર્થ વાયરનો કલર કયો હોય છે? એ લાલ, બી કાળા, સી લીલો, ડી વાદળી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી લીલો. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.